પશ્ચિમ વિસ્તારમાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે। તાંદલજા વિસ્તાર સંતોષનગર ખાતે જે દબાણો કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। અનેક વખત અરજીઓ પણ આવી ચૂકી છે વડોદરા મહાનગરપાલિકાને આ દબાણને લઈને। ત્યારે આજે દબાણ શાખાની ટીમ જેપી પોલીસની ટીમને સાથે રાખી અને જેબીની ટીમને સાથે રાખી અને સંતોષનગર ખાતે ત્રાટકી હતી અને જ્યાં કાચા પાકા જેટલા પણ ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરી દેવાયા છે। આજરોજ વહીવટી વોર્ડ નંબર 11 માં રિલાયન્સ મોલ ઓપી રોડની પાછળ સંતોષનગર મેઇન રોડ પર રોડ લાઇનમાં કરેલા દબાણો, કમ્પાઉન્ડ વોલ, પાણીની ટાંકી, શેડ, દુકાનો બનાવેલી છે, અમુક કાચા પાકા શેડ છે, એ વગેરે દબાણો દૂર કરવાની કામગીરી ટીડીઓ વિભાગ, દબાણ શાખા, વોર્ડનો સ્ટાફ, એસઆરપી અને જેપી પોલીસ સ્ટેશન વગેરેના સ્ટાફને સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે અને ટોટલ 30 થી 33 જેટલા યુનિટ છે। રિલાયન્સ મોલની પાછળ ઓપી રોડ, સંતોષનગર સોસાયટી છે એ મેઇન રોડ। અગાઉ પણ અહીંયા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને તેમજ પરિસ્થિતિ જોવા મળી હતી। અગાઉ દબાણ દૂર કરેલા હશે એ મારા ધ્યાન પર નથી, પરંતુ આજે અમે લોકોએ દૂર કરવા માટે આવેલા છે અને 30 થી 33 યુનિટ આજે દબાણ દૂર કરવાના છે।